મિત્રો કેમ છો બધા મજામાં થશો ને મજામાં જ રહેવાનું આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાનું ગોળ કેરીનું આથણું તો આપણે લાવ્યા છીએ ધાણા અમે ઘરે જ બનાવી અને બધો મસાલો પણ ઘરે લાવી અને પછી બધો ખાંડીને એવું બધું તૈયાર કરીને પછી અમે ઘરે જ બનાવી છીએ તો હાલો આપણે ધાણા ખાંડી નાખીએ તો આપણે મિત્રો લઈ લીધા છે ધાણા જવો આખા ધાણા છે અને અહીંયા આપણે આ ખાંડણીઓ છે થોડાક નાખ્યા છે કાનાભાઈ ખાંડતા હતા હમણાં આગળ તો જો આ છે અમારો દેશી ખાંડણીઓ અને જો કાનાભાઈ ખાંડવા મળ્યા છે હા હા કાના તારી મોજ પણ એટલો બધો ઓલો ડિસ્કો કરે બ તો જો કાનાભાઈ ખાંડવા મળ્યા છે એટલા ખાંડ્યા છે જો વાહ વાહ સરસ સરસ તો હાલો આપણે ધાણા ખાંડી નાખવી તો આપણે લઈ લીધો છે દેશી ખાંડણીઓ કહેવાય અને આપણે લઈ લીધા છે આ ધાણા એટલા તો જોતા પૂરતા ખાંડા એટલા આપણે કાઢવી નાખવી આમાં વાહ બહુ છે એટલે બહુ ઉડે છે બધું એટલે નીકળ્યા ધાણા ખીરા છે એટલા તો લાટ તો અડધા ખાંડશું પછી પાછા ખંડાઈ જાય ત્યારે બીજા લેશું તો આપણે ખાંડી નાખીએ હવે ધાણા અને છે ને મિત્રો ઘરેથી બધું બનાવી ગોળ કેરીનું આથણું બનાવવાનું હોય તો જો મેથી ઉકવી દીધી છે અને મેથીનેથી પછી શેકીને પછી અને આમ આવી રીતે ખાંડી નાખવાનું જેમ ધાણા ખાંડવી એમ ધાણા ખાંડી નાખવાના અને મેથી ખાંડી નાખવાની અને પછી અમે બધું ઘરે જ બનાવીએ છીએ જો આપણે ધાણા ખાંડવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધી તપતા થા તપી ગયા ને તો મસ્ત કંકડા થઈ ગયા છે આમ ઘડીકમાં ખંડાઈ જાય છે પછી આને ખાંડીને પછી સાણી કરીને સાળી નાખવાનું એટલે મસ્ત થઈ જાય પછી મેથીને પણ આવી રીતે ખાંડી નાખવાની તો બન્યા રહેજો વિડીયોમાં કેમ કે અમારા ગામડામાં છે ને આવી બધી વસ્તુ મળી રહે નહીં એટલે બધું ઘરે જ બનાવે સિટીમાં એવું કાંઈ હોય નહીં કાંઈ કોઈ દે નહીં આમ તો આ દસ્તો છે અત્યારે ગામમાંથી લાવી શકું ઘરે કેમ કે જડ્યો નહીં એટલે મળી રહે એટલે અમારે છે ને હાલ્યા એટલે અમે ઘરે બનાવી નહીં અને હાથ બદલાવતા જવો પડે ને છે ને હાથ દુખી જાય કેમ કે આમાં કિલો જેટલો વજન છે 1 કિલો જેટલો વજન સરસ મજાનું ખંડાઈ ગયું છે હવે જો સાળવું પણ નહીં પડે મસ્ત મજાનું ખંડાઈ ગયું છે જો કેટલું મસ્ત મજાનું ખંડાઈ ગયું છે હવે સાળવું ના આપણે આને અને મેથી પણ મસ્ત મજાની તપી ગઈ જો તો મેથીને આપણે શેકવી નથી શેક્યા વગરની એમને ખાંડી નાખવી ખંડાઈ જાય ઊની શેકની એટલે તો હાલો આપણે મેથીને પણ ખાંડી નાખવી અને હળવું ખાંડવી પડશે કેમ કે ઉગે છે બહુ અંદર અને કુરિયા ન લાગવી કુરિયાને લાવીને તો બહુ ભાવ લઈ જાય
તો અમે આખી મેથી લાવી અને પછી છે ને ઘરે ખાડી નાખી આવી ખાંડી નાખી ને એટલે પુડિયા જેવું થઈ જાય. તો આપણે ખાંડી નાખી મેથી. મજાની મેથી છે ખંડાઈ ગઈ છે. હાથ ઉઠી ગયા ત્યારે ગોળ કેળનું આટલું બને. તો જો મિત્રો ખંડાઈ ગઈ છે મેથી. તો હાલો હવે આપણે તાવડી મૂકી દેવી અને મીઠું ને તેલ ને એવું બધું મીઠું શેકી નાખવી અને ઊનું તેલ કરી નાખવું. તો હાલો હવે આપણે તાવડી મૂકવી. તો આપણે સૂરો થઈ ગયો છે મિત્રો. તાવડી પણ થઈ ગઈ છે. તો આપણે મસાલા પ્રમાણે છે ને મીઠું શેકી નાખી. કેમ કે મસાલો જેટલો હોય એના અડધા પ્રમાણમાં મીઠું શેકવાનું. આટલું મીઠું શેકી નાખશું હવે આપણે. મીઠું શેકવાનું કારણ એ મિત્રો કે છે ને મીઠું શેકી નાખી ને તો મસ્ત આથણું થાય અને આથણું બગડે નહીં. અને આમાં મીઠામાં જે કાંઈ પાણી કે બીજું કાંઈ હોય ને કેમિકલ એ બધું બળી જાય. એટલે હાટું મીઠું શેકવાનું હોય. કેવું તડતડ બોલે છે. અને હલાવ્યા કરવું પડે ને તાવડી છોટી જાય. તો આપણે મીઠું શેકાઈ ગયું છે. હવે વાટકામ લઈ લેવી. બળતણ ઘડી કાઢી લઈને દાદી જાઓ. રાજી જવા છે એટલે છે ને વાટકો આવી રીતે પકડવાનું. આવી રીતે વાટકો રાખી દે અને એમાં કાઢી દઈએ. કે એટલે બળતણ સખતું એટલે હાથને લાગે. તો આપણે લેવાઈ ગયું છે શેકેલું મીઠું. હવે આપણે તાવડી ઉતારી લેવું અને પછી તેલ ઊનું કરવા મૂકી દેવી. હાલો હવે આપણે તેલ ઊનું કરી દઈએ. તો મિત્રો આપણે લઈ લીધું છે તેલનો વાટક્યો કાળો. આમાં કાળા વાટકામાં કઈ ગમે વસ્તુ બનાવવાનું હોય તો એ હાટ વાટકો રાખેલો છે સ્પેશિયલ. તો આપણે તેલ ઊનું કરી નાખવી. એટલું તેલ લીધું છે. પલ્લી જાય બધો મસાલો. તો આપણે તેલ ઊનું થવા દેવું.
બાફાઈ બોલાઈ જાય છે. તો હાલો મિત્રો, આપણે છે ને ગોળ કાપવા મળ્યા છે. તો આપણે ગોળ કાપી નાખ્યો છે અને બધી સામગ્રી પણ પાણે મૂકી દીધી છે. જોતો હોય ને એટલો ગોળ કાપવાનો. પછી બહુ ગળ્યું ન કરાય, મોડું થાય તો પાછો ગોળ કાપીને નાખીએ કાંઈ. પણ પછી હાલો તો આપણે લઈ લીધો છે, ગોળ કાપી લીધો છે. તો ગોળ કાપી નાખ્યો છે. અને આ છે ખાંડેલી મેથી. આમાં છે ધાણા ખાંડેલા, આખા ધાણા હો. અને આ વાટકીમાં છે તેલ ઊનું કરેલું. તો હવે આપણે મસાલો બનાવી નાખવી. અને આમાં લઈ લીધું આપણે મરચું. જો મરચું પણ નાખવું પડે એટલે મરચું પણ લઈ લીધું છે. તો આ છે ધાણા. એમાં આપણે ખાંડેલી મેથી છે. જુઓ, મેથી આપણે આમાં નાખી દઈશું. મીઠું તો આપણે પહેલા નાખ્યું હતું મિત્રો. મીઠું પહેલા નાખ્યું છે. આપણે મરચું નાખી દઈએ થોડું. જોતા પૂરતું મરચું નાખવાનું. બહુ તીખું ન થઈ જાય. તેલ નાખી દેવી એટલે છે ને. હવે નાખી દઈશું આપણે ગોળ. તો થઈ જશે આપણે મસાલો તૈયાર. કેરી કાપેલી છે. તો પહેલા આપણે થોડોક મસાલો નાખી દેવી અને પછી નાખીએ કેરી. હવે આપણે કેરી નાખી દઈશું થોડી. આવી રીતે નાખી દેવાની. અમે તો આવી રીતે બનાવી મિત્રો. તમે કેમ બનાવો કોમેન્ટમાં લખજો. ચમચો અંદર ઘૂસે મૂકી દેવી બહાર. ચમચો અંદર રહી જાય. અને કોઈ કહેજો. અમે તો જો આવી રીતે બનાવી છે બી. અને આ છે અમારો દેશી આઈડિયા. આ અલગ. તો જો બળી ભરાણી છે એટલે બધી જોશે તો કમસે કમ 2-3 મહિના તો વહી જાય. પછી પાછા બનાવશું. પછી ગુંદા લાવેલા પડ્યા છે. ગુંદાના પણ આવી રીતે